પછી ભાઈ ભેગા ને બીજી ભાઈઓ જુવાનની છોકરીઓ ભેગે લાગને હું ઊભી છો કે આમ જોડે દેવે હું શું જોડાયું છે આમ બોલી ભાઈ ભેગે ન લાગે હા આને મારે કેમ ભેગે લાગવું કે આને મારે ભેગે કેમ લાગવું કે પછી બાઈ હકડી ન રહી ને સીટીઓ ભીરો બાઈને બીજી બાઈ ભેગે લાગીને સાંભળતી નથી કે આપણા ગુરુ છે ઓલી બાઈ કહે છે કે હું તો એને માથું નહીં નમો પણ આ મારી મોજડી છે ને આ પગની એ હા હજી કોરી છે કે એ બાવાને એ પૈકી લાગે ભલે હું તો કાંઈ પૈકી લાગવાની નથી આમ ત્યાં તો આમ રોવાડા ઊભા થઈ ગયેલા હો અને બાવાને તો આમ નક્કી કરેલું બાવે કે જો એ પૈકી લાગે ને તો મારા માણકી મહારાજે માણકી એમ એને એક વસેરી ઉજેરી કે જો એ બાય પૈકી લાગે ને તો એ આ માણકી એને રાખા વગરને મારે આપી દેવી કે અને એને આમ નક્કી તો ખરેલું બાવે કે સ્વામિનારાયણ એ કોઈ આપણને એ માથું નમાવે નહીં મારા એવી અને નિષ્ઠા એટલે એને આમ નક્કી મનમાં કરેલું સમજા બાઈ પૈગે ન લાગે કે આ ભાઈ મારી મોજડી છે એ બાવાને પૈગે લાગે તો ભલે એને અડાડો કે એને મોજડીને એનો સારું થાય કે બાપડાનું લે ત્યાં તો હોના રોવાડા ઊભા થઈ બાવાના હો એ મેરી જાન ફાટે તો ત્યારે આમ આમ કરીને મેરી જાન ફાટે તો તને આમ શરૂ થાય કે જા તને સાહેબ દઈ દીધું હવે બાવલિયા કે હવે પોદરામાં જીવડા પીડા જ કરે છે ને હું તેમાં મોટી વાત કરી નાખી કે હા પણ એ તો બાય તો પછી એ તો બધા અરે ત્યાં તો બધાને એમ થઈ ગયો અરે આ ભારે કરી કે હા હા ગુરુએ શરાબ દીધો આ તો ભારે કર્યો પણ બાવાને એમ થઈ પછી તો એને થઈ ગયું શરાબ પણ હવે આપણે આ ગામમાં રહેવા માલ નથી ભાગી જાય હવે કે પછી બાવાઈનું મૂર્થાન હતું ને એ પીપા આવી અહીંયા પછી રહેવા વિયોગ ગયો પછી તો ગ્રસ્થાશ્રમમાં આવ્યો ને પણ બાઈને તો કંઈ શરૂ થાય નહીં પછી બાવા મારો અહીંયાથી ઓલા અડદના દાણા કોક આવતો હોય ને એને મંત્રીને દે કે ઓલી બાઈ છે ને એ કે આમ લુગડા હાંતા હોય કોઈ દયણા કરતા હોય કે એનું કામ તો હોય ને માલધારીથી કોઈ કપાસિયા જોતા હોય ભેંસું વધારે તે ઓલો માણા એના ફરિયામાં વંસરીમાં બેઠો હોય કે આમ બારો અડદ આમ ધા કરે બાઈ કે આ શું પડે જો ત્યાં તો અડદ ઓલાને એ ભાઈ શું કામ નાખી દે છે લાવીને અહીંયા આ મારા ભાગ્યાને તો કાયમ આવે બપડાને નાખી શું કામ દે એને જાણે કે ઓલા બાવાના કામ છે કે એ અડદે મને કાંઈ થવાનું નથી કે તારે વધારે હોય ને તો અહીં નાખી દે અડદ કે એમ કરતા કરતા રાઘવન સ્વામી કોઈકે વાત કરી ત્યાં બારપોટરી રાઘવન સ્વામી આવેલા પછી રસોઈ દીધી સ્વામી કાલે મારે દૂધપાકની રસોઈ તમને દેવી છે કે એટલે કે કેટલા માણાની સ્વામી કરવી છે કે અમે કંઈક સારી પસાદાણા તો હશું કે અને તમે સાતું કે છે અમારે કે કવૈયાથી કે અમારા વેવાય છે ને એને ભૂખેદુનો અમે આગ્રહ કરીશ અમે તમારા સાધુ આવશે તો અમે આવશું કે એટલે કે અમારે સ્વામી એને નોતરું દેવું છે તો આ દૂધપાક કરવું કે બહુ સારું જાઓ કરી દેવું બોલાવો એને હમાસા દેજો પછી બીજે દી એને કીધું ભાઈ આજ તમને અહીં જમવાનું કહી જાય મારા સ્વામી આવ્યા છે તમારે આવવાનું છે પછી ઈવડા એને જમવાનું કહી દઉં પછી અહીં રસોઈ થઈ ગઈ છે ઠાકોરને દઈ દઉં સાધુજીમાં ને હરિભક્તોને પંક્તિ કરી બધા જીમાં પછી જીમાં અને પછી ઓલા હરિભગત કહે સ્વામી હવે અમે તો જઈશું પણ સ્વામી તમારે અહીંયા આવવાનું છે તમારે અહીંયા કવૈયા આવવું છે કવૈયા આવ્યા વિના નહીં હાલે કે તમારે પધારવું જોઈશે કે સ્વામી કે ભાઈ અમે
તો હવે અમારે ઉતાવળ સ્વામીના મા બાપ તમને જાજુ નહીં રોકી, બહુ સારું કે જાઓ આવશું કે. પછી બપોર પછી સ્વામી પાસે ઠાકોર ગયા, ત્યાં જઈને પછી આસન બાસન કર્યા. ત્યાં રાઘા ભગતને પૈગે લાગવા આવ્યા, બધા પૈગે લાગ્યા બેઠા. સ્વામી આ રાઘા ભગતને આ કવઈ એના અહીંયા હારા છે કે 12 પોટરી કે. ત્યાં રાઘા ભગતને કાંઈ સોરું નથી થતું. હે કેમ? આ બાવે હરાબ દીધો છે કે મેરી જાન ફાટે તો તને આ હે એને સમજી. હા એ બાબલ્યો. હા સ્વામી લહેરમાં આવી ગયા ને આમ કનમાં હાલે લે ગણ, હાલે ગણી લે જત. ત્યાં ગણ્યા 100 વાર થયા હો. તો એક મવારો ગણતા ગણતા પડી ગયો કે જા તારે 100 દીકરા થાય છે. આમાં એક પડી ગયો, એ હવે પછી નાનાથી જ વ્યો થાય. પછી એને 100 દીકરા થયા. જા અને 52 શરાબ બરફ ગયો અને દોધાણું બળું છોકરા બધા ઓલા દોતા છે ને એમાં મોટી આમ ગોરી છે, આમાં નાખતા છે દૂધ દોઈ નોખા સારી પસા ભેંસું દૂધે. પછી એમાં છોકરો કાંઠો દાલીને ઊભો હોય છે, એમાં પડી ગયો દૂધ. એ એક છોકરો દમ વ્યો ગયો 5 ત્યાં લ્યો આ 12 પટોળી. એટલે આ ભગવાન સ્વામિનારાયણનો એટલો કેપ એને જુઓ તો એ ક્યાં એનું માથું નમે નહીં કે. અને રાઘા ભગત એ અહીંયા હતા અને બીજા બધા ગયા, મારા શ્રદ્ધામ પધાર્યા, મારાને અહીંયા રહેમાન લઈ ગયા, બધા અહીં બેઠા કે મારા ધામમાં પધાર્યા, મારાનું રહેમાન લખવીવાળી ગયું. આમ બધું અહીંયા બેઠા બેઠા એને મહારાજ આવી રીતે દર્શન દે. એટલે આવા આપણા સત્સંગમાં એવા હરિભગત અટક થઈ અને બાયુમાં એવા નિષ્ઠાવાળા. એટલે એમ કહેવાનો આપણે લ્યો સહજાનંદ મહારાજની જય. હે મહારાજ આ જીવને 4 ઘાટ્યું છે. એક તો પુરુષોત્તમને ઓળખવા એ મોટી ઘાટી છે, બીજા સાધુ ઓળખવા એ ઘાટી છે, દેહને આત્માને જુદો સમજવો એ ઘાટી છે મોટી, બીજો ચોથો ઉત્તમ ભોગમાંથી રાગ ઓછા કરવા એ મોટી ઘાટી છે. એમાં આ ભગવાન મળ્યા એ અલૌક્ય લાભ આપણને થયો છે. કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે, પણ સ્વામી કે આવા સાધુને હાથ જળે તો એટલામાં મળે. એ ગુણાતાન સ્વામી, ગોપાન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, કૃપાન સ્વામી, ભાઈ આત્માન સ્વામી, આ બધા મોટા મોટા સાધુ એની પાંખમાં આપણે બેસી ગયા છે. આ એ આપણને અલભ્ય લાભ થયો છે. સ્વામી કે કોટી કલ્પે આ વાતો હાથ આવ્યો છે. તે સત્સંગ રાજાને, નાતીલાને, ઘરના માણસને, દેહ ઇન્દ્રિયો અંતરકણને કોઈને ગમતો નથી. એક જીવને ગમે છે. એટલે કોઈને ગમતો નથી, એક જીવને ગમે છે. મહારાજ કે આપણું દર્શન કરે એનું પીડાણ થાય. તો ભગવાન કે અમારું દર્શન કેટલાક જીવને થાય? અમારા સાધુનું દર્શન કરે એને પણ એનું પીડાણ થાય. સાધુનું દર્શન કેટલાકને થાય. મહારાજ કે સત્સંગીને જમાડે, એનું જમે, એનું પાણી પીએ, એના ઘોડાનું એનું કલ્યાણ થાય. એટલે આ જ અલભ્ય લાભ મળ્યો છે.
જવા દેવો નહીં. મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કે પ્રશ્ન પૂછો કે ભાઈ. મહારાજ બોલ્યા કે પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ ભજન સમરણ ને વર્તમાનનો એક દઢાવ કેમ રહેતો નથી? ભજન સમરણ ને વર્તમાન એનો એક દઢાવ કેમ રહેતો નથી? મહારાજ કે દેશ કાળ કર્યાને સંગ એને યોગે કરીને રહેતો નથી. દઢાવ 3 પ્રકારનો છે: ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. અને ઉત્તમ દ્રષ્ટા હોય ને કનિષ્ઠ દ્રષ્ટાનો રોગ થાય તો ઉત્તમ દ્રષ્ટાને પણ ટાળી નાખે. એટલે સ્વામી કે કોટી કલ્પે આ સાધુ મળ્યા છે, સમજ્યા. અને મહારાજે 18ના વચનમાં લખ્યું, આ અમારું વચન છે, ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણે અમારી તમે સર્વે સેવા કરી, અમે તમ ઉપર ઘણા રાજી થઈશું. અમારો દાખલો સુપર કર્યો અને ભગવાનના ધામમાં આપણે સર્વે ભેરા રહીશું. અને એમ નહીં રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જાય છે. ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે ને હેરાન થઈશું. ને જે કાંઈ ભગવાનની ભક્તિ કરીએ છીએ એનું ફળ તો રઝળતા કોઈ કાર્ય પ્રગટ થાય છે. ત્યારે પણ અમે વાત કરી એ પ્રમાણે રહીશું ત્યારે. એટલે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વીમાંથી આવ્યા તો અનંત જીવને બ્રહ્મરૂપ કરવા અને પોતાના સ્વરૂપની ઉપાસના કરાવવા. વગર સાધને ભગવાન સ્વામિનારાયણે સમાધિ કરાવી. એટલે વગર સાધને સમાધિ કરાવી અક્ષરધામનો માર્ગ હરંગ ઉતર ભગવાન સ્વામિનારાયણે ફૂલમાં મૂકી દીધો. એટલે કરીને કરવાનું છે કે ભગવાનમાં પ્રીતિ. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, ભગવાનમાં પ્રીતિ મહાત્મ્ય સહિત ભગવાનનું જ્ઞાન. આ 2 વાત મહારાજે કરી. ભગવાનમાં જોડાવાની વાત કરી. એટલે આપણને ભગવાન સ્વામિનારાયણે આજે ફેરે દયા કરી. જેમ પથારમાંથી ડેટકી હવા ખાવા નીકળી અને વરસાદ થયો ત્યાં તો ઓલી ડેટકી કે તકે તક થઈ ગઈ કે એમ આ તકે તક થઈ ગઈ છે. એટલે આવો સમય કોઈ દી આવ્યો નથી. એટલે અલભ્ય લાભ મળ્યો છે આપણને. એટલે સ્વામી કે આ ઊંઘમાં જવાય છે, સમજા. એટલે આરસ ને પરમાર્થ ને એ બધા જીવના શત્રુ છે, કાંઈ એના મિત્ર નથી. 14ના વચનામૃતમાં સારંગપુરનામાં મહારાજે લખ્યું છે, આરસ ને પરમાર્થ એ 2 જીવના શત્રુ છે, એના મિત્ર નથી. એટલે મહારાજ કે ઉગમણે સારંગપુરના વચનામાં 17નામાં લખ્યું કે ઉગમણે બારોડાની ઓછરીની ફરિયામાં આંબલીની રારખી જાળીને મહારાજ કે અમે ઊભા હતા. પૂનમનું ચંદ્રમાનું મંડળ અહીંથી નાની થારી જેવડું દેખાતું હતું, પણ જેમ એને ટુકડા થાય તેમ મોટું દેખાતું જાય. અતિ ટુકડો થાય ત્યારે દ્રષ્ટિ ન પોગે. એમ માયારૂપી અંતરાય ટરે ત્યારે જેમ ભગવાનને ટુકડો થાય તેમ ભગવાનની અતિ મોટપ જણાતી જાય. એટલે આવા ભગવાન આપણને
આગળ તો તપ કરી કરીને હુકાઈ જતા, ભગવાન તેડવા ન આવતા. ગુણાન સ્વામી કે હિંડોરા ખાતે હિસકે, દૂધ ચોખા ને સાકર જમે, સેવા કરનારા ઘરનારા બીજા હોય, અને અંત સમય ભગવાન રેમાં લઈને તેડવા આવે. શું ભગવાનનો આશરો છે? એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે ભગવાનનો આશરો. હા, એ આશરામાં એમનો જો એનો આશરાનો કેપ રાખે ને તોય ભગવાન એને તેડવા આવે. બોલ, આટલો તો આશરાનું મહારાજે એનું માધ્યમ લખ્યું છે આશરા. એટલે કોટી કલ્પ કરે, રાફડા થઈ ગયા અને પાણીના વાહનમાં બેઠા રહેતા. આ એને તો આ એવો દાખલો તો કાંઈ આપણે કરવો પડે એમ નથી અટાણે. એક નાનકડી શિક્ષાપત્રી છે, એના મહારાજે લખ્યું છે, એમાં જો એ પ્રમાણે વર્તે તો હાવ શું ગમશે. ગ્રસ્તને એક શિક્ષાપત્રી, અમારે ત્યાગીને તો મહારાજ કે સારગ્રસ્ત રહેવું. એટલે શિક્ષાપત્રી વાંચી અને એનું મનન કરવું જોઈએ કે સોર માર્ગે કરીને નિસરવું નહીં, પેસવું નહીં, નિસરવું નહીં, બાય માણાના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી, ઈચ્છી થાય છે વિવાદ ન કરવો, રાજા સંઘાય છે, રાજાના માણા સંઘાય છે, વિવાદ ન કરવો. લ્યો, આ શ્લોક તો બધા એક એક જોઈને તો આપણને એમ થાય કે હા. એટલે આવો આપણને લાભ મળ્યો છે, એ વર્તા જવા દેવો નહીં. એટલે વચનામૃતના તો 5નામાં પ્રથમના લખ્યું છે કે ભગવાનનું ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તોય પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહારા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. લ્યો, સમજ્યા? એટલે નિષ્કુળાન સ્વામી કે સાધન બિચારા શું કરે, એ તો માયપું તોયરું આપે. આજ આપણને તો એ ભગવાન અદળક ધીરા છે. કોટી કલ્પે સાધન કરીને આવો જોગ આવ્યો નથી. અને આજ તો શૈલીનો વૈસલો ભાગ છે. થળિયું કટણ ને પૂંચડિયું મોડું હોય, આજ તો આ વિસલો ભાગ છે. એટલે ચાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા ભગવાનનું સામે સમરણ કર્યા કરો. લઈ લ્યો. આ ખંડેરા છે કે એક દીમાં પાપ કરે એટલું એક માણસ એની આખી જિંદગીમાં પાપ ન કરે. એના પાપય મોટા ને એના પુણ્ય મોટા. એટલે મહારાજ એમ વજીબાઈને સત્સંગરા સાધુ વજીબાઈ હતા વિજાપુરના. એને આ દેવી જીવ તેને આમ સંત સાધુમાં બધે આમ યાદ ખરું કે ગમે એ આવે તો એને પણ ઢેબરું દેવું, કોઈ કંઈક વસ્તુ માગે તો આપવી, એવું ખરું. મોક્ષમાં રામનો પોતાને નિશ્ચય હતો પહેલાંના. રામ ભગવાનનું ભજન કરતા, પછી એમ કરતાં કરતાં આપણા સાધુનો જોગ થઈ ગયો. સાધુ જઈ શિયા એમાં એને વાતું કરી કે આવા એક ભગવાન પ્રગટ થયા છે. એટલે એને દેવીજી હોય મહારાજ કે જેમ પૃથ્વીમાં બ્યાણ તો પીડ્યા છે, પણ એનો જ્યારે ઉગાવો વરસાદ થાય ત્યારે ઉગાવો એનો લઈ જાય.
એટલે દેવી ને અસુરી બે પ્રકારના જીવ છે. મહારાજે વચનામતમાં લખ્યું છે સારંગપુરના દસનામાં. એટલે દેવી જીવ હોય એને કઈ જાજી ટકોર ન કરવી પડે. ગુણાતાન સામે ને કરપાન સામે બધા મોટા મોટા સાધુ બધા સંતો વડતાલ જતા. પછી વડતાલ જતા હતા, સ્વામી એક ફેર આમ હાલે, ખારા પાટમાં આમ થઈને એમનું બાલમાં હોરા એમ હાલ્યા જાય, અને વરતા વરેથી પછી આમ હાલે ચાલાવાડમાં ને એ બધા. એટલે હરિભગત ને બધાને જોગ મળે. એટલે સ્વામી જુનાગઢથી વડતાલ જતા હતા. પછી અહીંથી આમ અમરેલી થઈને એમનો સીધા ગઢડા એ સારંગપુર ને એ રસ્તે એમનો પાછા પાલમાં હોરામ હાલ્યા. એમાં એક કણબી વાડી છે અહીંયા બરજિયાને પાણી પાઈને હાથી જોડે ધોણ બરને કાંધે મૂકે. ત્યાં ગુણાતાન સ્વામી કે હે પટેલ, પ્રભુ ભજ્યો, પ્રભુ ભજો, પ્રભુ ભજો. કે પ્રભુ ભજી તો શું થાય કે પ્રભુ ભજીને તો કે આ જલમ મરણ ટરી જાય કે આ 84માં જવું ન પડે કે જમપુરીમાં જવું ન પડે કે ગર્ભવાસમાં ન જવું પડે કે એમ પ્રભુ ભજી તો એટલો લાભ થાય કે પ્રભુ ભજી તો લાભ. તો પ્રભુ ભજ્યો કે હા કે તે હાલો અમારા મોટા સાધુ છે આમ બેઠા છે. નંદીએ મારા મોટા સાધુ બેઠા છે. બસ કરપાન સામે આગળ લેવા, કરપાન સામે આગળ આવ્યા. સામે આ પટેલને વર્તમાન ધરાવો કે એને ભગવાન ભજવા છે કે ભગવાન ભજવા છે કે આ નક્કી કે નક્કી હવે મન નહીં ફરે ને કે હવે હું મન ફરે કે તમારા જેવા સાધુઓના મને દર્શન થયા, મારા મોટા ભાઈ કે અહીં તમે ક્યાંથી આવો? સ્વામી એને વર્તમાન ધરાવ્યા. લ્યો હવે કે જાઓ હવે ભગવાન ભજો, ઓલા કામ કરો, તમારું કામ હોય જાઓ કામે. સ્વામી હવે શું કામ કરવાનું હોય કે હાથી જોડવાનું હતું, હવે થઈ રહ્યું, હવે તો તમારા ભેરું આવું છે મારે. અમે કે અમારા ભેરું? હા સ્વામી તમારા ભેરું આવવું છે કે અટાણે. સ્વામી કે એમ કંઈ એમ કરો, પછી અમે ભરતા ભરશો ને ત્યાં તમે આવજો કે જુનાગઢ આવજો કે જુનાગઢ કે આને જાય આને અટાણે હાથી છોડાવીને ભેરો લાવું વાંહે લાકડી લઈને પોખશે તો વળી પાછા આપણને ઉપાધિ કરાવશે મારા. એટલે અટાણે તો તમે અહીં રોકાઈ જાઓ અને અમે અહાડ મહિનામાં પાછા આવશું જુનાગઢ કે અષાઢી એકાદશી ભીમની એકાદશી આવશે ત્યાં અમે પોગી જાઉં કે ભીમયાનો સમય અને આ રામનામનો સમય કરવા પેલા જતા છે સામે મળતા. એટલે કે તમે ભીમી ગાડી છે અહીંયા પોગી જાજો કે તમે હશો? અરે સ્વામી કે અમે તો હશો જ ને કે તો હારો નકર હું અહીંયા આવું ને કોઈને ઓળખું નહીં તો કંઈ કેમ પટેલ આવ્યા છો? તો પછી મારે ક્યાં રહેવું છે કે અરે અમે પોગી જાઉં તું તારે જા. પછી સ્વામી કીધું એટલે પછી પોતાના હાથી જોડીને પાછો કામે લાગી ગયા. સ્વામી તો વડતાલ ગયા, પાછા વળતા વૈરા આમ ફરતા ફરતા 10 મહિનામાં સ્વામી આવી ગયા. સ્વામીએ કીધું એમ પછી વહેલા ઉઠીને મેલ દતરાવીને આવ્યા જુનાગઢ. આવ્યા ત્યાં તો મંદિરમાં આવ્યા.
ત્યાં સ્વામી બેઠા હતા, અહીંયા સિંહાણે ઠાકોરજીને, ત્યાં દર્શન કરવા, ત્યાં સ્વામી પગ્યા ને કે હા સ્વામી કહેવાય. મનને મજબૂત ચાલે, મન હવે મજબૂત કહેવાય, બીજું કાંઈ ન થાય. પછી રહ્યા અને સાધુ પીડા, આમ મણી જેવા સાધુ, એક રેણી એવા, એક જ રેણી આમ મણી જેવા સાધુ ત્યાં. એટલે મુમુક્ષુ હોય એને એક ટકોરાની જરૂર હોય, એને કાંઈ પછી ઝાઝા શબ્દ નાખવાની જરૂર હોય જ નહીં. તો આ વજીબાઈ ને સાધુનો જોગ થઈ ગયો અને આવી વાતો કરી, ત્યાં તો એનું હૃદય હસોડું પલટાઈ ગયું, હૃદય ભેદાઈ ગયો કે આવા ભગવાનને આવા સાધુ, આવા સાધુ આવી વાતો કરે, આમ ભ્રમરૂપ થઈ જવાય, આમ ભ્રમરૂપ થવાય. હા, આવી વાતો તો કોઈ સાંભળ્યું નથી. તે આ સાધુ આવે એના ભગવાન કહેવાય છે. પછી સાધુ ની કે મહારાજ મારે ભગવાનને મેં દર્શન કરવા આવવું હોય તો, કે આવવું હોય તો ગઢડે મહારાજ છે ત્યાં દર્શન કરવા જવાય, કે વાંધો નહીં. પછી તો એવો એના આમ અડગ નિશ્ચય થઈ ગયો, કોઈ ગમે એવા બીજા બાવા આવે તો એ ઉતરવા ન દે. એ વાત નહીં હો, તમે બાવલિયા હોય, તમે ગાંજાર ફૂંકો ને બીડા ફૂંકો ને, એ આય નહીં કે તમારા લબાસા પર આય નહીં કે એ સોરે ઉતરો, ગમે ત્યાં ઉતરો. હા, અડે નિશ્ચય વાળા હો. પછી ફરતા મહારાજ એનું પારકો લેવા મહારાજ પોતે આવ્યો. મૂર્તિ બ્રહ્મચારી મહારાજ બે આવ્યા અને ખંભે ખડિયા ને આવ્યો. મૂર્તિ બ્રહ્મચારીને ખંભે ખડિયો ને એક લાકડી વાંકડી ને હાથમાં ઓલો આંકડીવાળી લાકડી. મૂર્તિ બ્રહ્મચારી બરોબર જરાક થોડોક દે રહ્યો ને ત્યાં અહીંયા પૂછતા કે અહીં કોઈ એવું ઘર છે કોઈ ઉતરવા જેવું, કે અમારે રાતની રાત રહેવી છે, કોઈ એવું ઘર દાનેશ્રી હોય અને કોઈને એવું ભગવાનમાં હેત હોય એવો કોઈ જીવ હોય તો અમારે અહીં રાત રહેવું છે. કે બીજા માણસો બેઠા છે એક આ એક ઘર તો એવું હતું, પણ હમણાં તો એ બગડી ગઈ છે કે બાઈ વજીબાઈ હતી કે એ તો હવે કોઈ બાવાને ઉતરવા નથી દેતી. લબાસા ફગાવ્યા, જાઓ કે સોરે, પાદર ઉતરો, સોરે ગમે ત્યાં ઉતરો, આય નહીં કે. એટલે કે એ બાઈ હતી કે વજીબાઈ, પણ એને હમણાં સ્વામિનારાયણ સાધુ આવ્યા હતા ને એને કાંઈક ભૂરકી નાખી ગયા છે. તે મારે એને જ દેખે, કે એને જ દેખે, બીજાને કોઈને દેખે જ નહીં, કે બીજાને કોઈને માનતી જ નથી. એમ કે હા સ્વામિનારાયણ, કે હા તો અમે જાય તો કે તમે જાઓ તો એમાં કાંઈ વાંધો નહીં, પણ એ તમને આમ ઘડીકમાં ઉતરવા તો હા નહીં પાડે. કયો એનું ઘર તો બતાવો, કે આમ ઘર બતાવ્યું કે આ આમનો ડેલો દેખાય ને પતરાનો, આ એ ડેલો એનો છે, કે જાઓ. પછી ગયા જશે અને ડેલો ઉગાડ્યો. ત્યાં તો બાય આમ ઘરમાં આવી છે ને એકદમ મારા ફરિયામાં ગયા ત્યાં તો બારી આવી નથી. હે બાબા અહીં ક્યાં કરી ગયા, કેને પૂછીને આવ્યા? કે ભાઈ તમે માતાજી માય તું તો દાનેશ્વરી છો અને તું આવી ધર્મવાળી, તું અમારું આમ કહે, અમારું તારું નામ જાણીને અમે અહીંયા આવ્યા છીએ. અરે બાવા અહીંયા તમે અહીંયા હો, કે અહીં તમે ગાંજા બીડા ફૂંકો ને અહીંયા સાલું ધતુર્યો ને અહીં નહીં કે અહીં નહીં કે. અરે ભાઈ અમે કાંઈ અમે બીડા કાંઈ નહીં ફૂંકીને કાંઈ અમારે કોઈ વ્યસન નથી કે. તો એ અહીંની સોરે જાઓ કે. મહારાજ કે અટણે હવે અમે સોરે ક્યાં જાય કે અમે તો તારું નામ પૂછીને આવ્યા છે એમ તો આમ. પણ અહીં કહે અરે અમે અહીં ફરિયામાં પીડારીશું, કે અમે કાંઈ તારા નહીં માગ્યો, અહીંમાં અમને પીડાડવા છે. હશે મારું થોડું મન એને આમ
જોગ્યોને એના મનમાં જરા જરા થયું કે આ બાવો કંઈક લાગે છે તો સંસ્કારી દેવી જેવી લાગે છે. બીજા બાવા આમને આના વાણીમાં આવી મીઠાઈ છે કે આની વાણીમાં એવી મીઠાઈ છે કે પછી કીધું અહીં પીણ્યા રહેતો, અહીં પીડા રહ્યો. હા, બીજું કાંઈ મળશે નહીં અહીંયા, કાંઈ ન મળે. પછી આમ ધીરે ધીરે અંધારું થઈ ગયું અને જમવાનું એને જમવાનું વારપાનું તૈયાર થઈ ગયું. એટલે કે બાવાજી કેમ તમારે કંઈ ટીમણ કરશું? ના ના માય અમારે કંઈ વારોબાર કરવું નથી કે કાંઈ. પછી કાંઈ નહીં મળે હો. પછી કે કરવું જ બોલી જાવ કે ના ના તમે તમારે જમી લો કે. પછી બધા વારું પાણી કરે અને એ તો બધા ખાટલા બહાર નાખ્યા છે. ઉનાળાનો સમય છે, ખાટલા બટલા નાખીને બધાને એમ કરતા કરતા મહારાજ તો એમાં કરતા કરતા ઓસરીમાં ગયા. મહારાજ કહે છે અરે માય અમને તો ભૂખ લાગી છે, હવે કાંઈ કોઈ તો આપો જ નહીં. અરે અટાણી ક્યાંથી હોય કે અમે પહેલાં તમને કીધું હતું તો તમે કહો કે અમારને કાંઈ કંઈ અમારે કરવું નથી કે તમે હવે કહો છો ભૂખ લાગી છે કે. પહેલાં તો ના પાડતા ને હવે અહીં તો કાંઈ છે નહીં. હવે તો આ બધી હંજરો કરી દોણા બોણા મિશ્રી ઊંધા વાળી દીધા બધું, હવે છે નહીં કાંઈ. અરે માય તારે દેવઘરમાં શીખાવા ડબરામાં 18 લાડુ મગજના છે અને તું ખોટું કેમ બોલસ કે તું દાનેશ્વરી છો કે એ તો મારા ભગવાનને સવારે નિવેદ ધરવા મેં કર્યા છે. એ કઈ એમ તો તેરા ભગવાન હમ માની લે, અમારા તો એમ વૈરગા હિન્દુસ્તાનમાં બોલવા હમ માની લે. તું ખોટું કાંઈ બોલ કે 18 લાડુ છે. ઓલી બાઈને એમ થઈ ગયું હવે દેવઘરમાં શીખવું અમારા ડબરામાં 18 લાડુ છે, મને ખબર નથી કેટલા છે. અને આ બાવાની કેમ ખબર પડી ગઈ? જો ગણી તો જો જ્યાં જોઈએ તો 18 લાડુ. પછી એમ કરતા કરતા મહારાજને 4-5 લાડુ આપ્યા. મહારાજ એમાં જમીન પછી પાણી પીધું, પાણીનો લોટો કરી દીધું, પાણી પીધું. કેમ બાબાજી હવે કાંઈ બસ હવે કાંઈ હવે અમને હોવા માટે કાંઈક પલંગ બલંગ હોય તો ધારી આપો. અરે બાવા સાધુ સાવ મારી પલંગે હું તો પછી સંસારમાં શું દુઃખ હતું કે તો પછી તમારા અમારામાં શું ફેર કે વળી બાવા થઈને મારી ઢોલ પલંગ માગ્યું. આ પલંગ બલંગ કાંઈ છે નહીં, આ બધા હોઈ ગયા છે. જૂઠું તું કાંઈ બોલતી હે કે આ તારા દેવઘરમાં એક પલંગ કોરી પાટી ભરેલી અને હાવ નવો પલંગ છે અને તું જૂઠું બોલે કે એ તો મારા પ્રભુ હારું ગઢડે લઈ જવા હારું કર્યો, કાંઈ બાવા તારા હારું નથી કર્યો. તો તેરા પ્રભુ અમને માન લે ને કે એમ મહારાજ બી કે તેરા પ્રભુ તારા પ્રભુ અમે જ સહી કે તું અમને માની લાગી. ના ના વાહ વાહ. પછી અહીંયા મારો એને ક્યાંથી કર્યું કે આ નવો પલંગ બનાવ્યો છે ને પાટી ભરેલો. તો વળી બાઈને થયું દેવ વરે આ એ મારું પારખું લેવા આવી. પછી પલંગ કાઢી દીધું. અરે કે માય પલંગમાં કાંઈક પાથરવાનું તો જોઈને કે આ તો ખૂતે પાટી. હા બાવે તો કે હગડ ન મેલ્યો કે આને મેં ક્યાંથી આશરો આપ્યો. હવે આ માગે રજાઈઓ માગે કે કોઈ રજાઈ હોય તો ક્યાંય કાંઈ છે નહીં, બધા પાથરીને ઉગ્યા રજાઈઓ. અરે ડામેશ્યો છે દેવઘરમાં અને એને માટે કોરીઓ રજાઈઓ કરાવેલી છે અને તું ખોટું બોલે કે એ તો મારા પ્રભુ વાળું ગઢડે લઈ જવા વાળું કર્યું છે કે અમને માન લે તારા પ્રભુ અને અમને આપજે. પછી રજાઈઓ બે આપ્યું, એક પાથરી દીધી, એક ઓઢવા આપી અને પછી કે બાવા હોઈ રહ્યો હવે પાછા હવે કાંઈ માગતા નહીં. હવે મહારાજ કે હવે અમે કાંઈ નહીં માગીએ. પણ ઓલો લાલદાસ સુબો હતો ને વિસનગરનો, એ મારો સત્સંગનો બહુ
સત્સંગનો દેહ આમ કટક એટલો બધો સત્સંગનો એને અભાવ ને અવગુણ, એવો સત્સંગનો દ્રોહ બહુ કરતો. એટલે સત્સંગનો દ્રોહ એ અહીંયા વિસનગર હવે આ બાઈની બે બધા વાતો કરે ને કે આવી અથવાળા બાઈ હતી, આ વસીથી મારી કોઈ બાવાને સાધુને ઉતરવા દેતી નથી ને એને તો એ સ્વામિનારાયણની થઈ ગઈ છે. સ્વામિનારાયણ સિવાય બીજાને કોઈને માથું નમાવતી નથી ને કોઈને ગરવા પગ એનો થવા દેતી નથી, એના ફરિયામાં કોઈનો પગ નથી મૂકવા દેતી. એટલે એ લાલદાસ સુબહ પછી એ ગયો છે ત્યાં રોંઢે કે, એટલે કે અરે તું આ બધો પાખંડ ધર્મ છે ને આ કળયુગમાં એને તો બાબરો ભૂત વચ કર્યો છે ને એને તો આમ કામરુદેવની વિદા છે ને આના આગળ ને આમ માણાને ભૂલકી નાખી દે છે ને, અરે એ બધું ખોટું છે ને આમ ધતિંગ છે ને કે સંભાળીને બોલજો. મારે તમારી શુભા કરી હોય તો ભલે, મારું કાંઈ તમારું જોતું નથી. અને એ સ્વામિનારાયણનું જો વાંકો બોલશો તો એ સારું નહીં. માટે તમે જે કામે આવ્યા હોય બોલી જાઓ, નકર એ વાત નહીં આવી મારા આગળ કરવાની. એ તો મારા પ્રભુ છે કે સમજા. એ શુભાને આમ મોટું ખાઈ દીધું સમજા. શુભાને એમ છે મારે આ તો ખરેખર ગયા. પછી તારા ભગવાન હોય ને તો આ પીપરો તુલસીનો ક્યારણ કૂવો તો એની ભેરા છે. માણસોને પ્રગદેશના પરવ્યા પીપરાને તો કૂવાને ફરવું પડે ના. તો તારા પ્રભુ હોય તો પીપરાને તુલસીના ક્યારાને કૂવાને બેને નોખા કરી દે તારો ભગવાન. એ ભગવાન તો અલમસ્ત કહેવાય, એ અલમસ્ત જાતિ કહેવાય. એની ઈચ્છા આવે તો કરે, નોખો નકર ન કરે કે એની મરજી. એટલે એ કરે કૂવાને નોખો પીપરાને નોખા પાડી દે તો ભગવાન, નકર નહીં ભગવાન એમ નહીં કે જા એ તો એની ઈચ્છા હોય એમ કરે કે. તારા જેવા કેટલાક છે કે આયલા ખાલી નીકળા દે સુભાને એવો હું તો ખાલી ભાગી જવું પડ્યું. મારે તો હોઈ ગયા, બધા હોઈ ગયા. બાય બરોબર ઓંચરી હતી મારા જોતા હતા તે આમ કે આ બાવો બે અવાજે વહેલા ઉઠીને રજાઈ પાંખમાં ગાલીને યાદ આવે તો અહીં મને હોવા દે અને નજર રાખવું. વહેલા ઉઠીને ભાગી જાય તો શું કરવું? પછી અહીંયા મારા જોતા ને બ્રહ્મચારી જરાક આગળ હોતા ઓછરીના ખૂણામાં મારા આગળ હોતા હોય. પછી મહારાજ તો પટી ગયા, ક્યાંક 4 વાગ્યા 5 વાગ્યાનો સમય હશે. આ બાઈ તો જોયા કરે રહી કે આ બાવો ઉઠીને ક્યાંક ટસકાવી નહીં જાય ને. આ રજાયું કોરી પ્રભુ હારો લઈ જાવ ગઢડે અને આ લઈ જાય તો પછી મહારાજે બરાબર ઓલી બાયા જોયા કરે ને મહારાજે પગ કર્યા લાંબા કરી અને પીપળાને જે માર્યો તો કોને એ પીપળો એક આગળ વ્યો ગયો. તુલસીનો ક્યારણ પીપળો અને કૂવો નખો પડી ગયો. પછી મહારાજ તો પછી આ બાઈ વાળી પાછી જનકો જરાક આવી ગઈ છે. મહારાજ બ્રહ્મચંદ કે ઉઠો હવે મેલો વહેતા આવે આપણે જવું છે કે વિસનગરથી શું વાગે જતા કે વિસનગર જવું છે હવે આપણે વહેતા મૂકો. પછી મહારાજ ઉઠી બ્રહ્મચારી એ ખંભે ખડિયા નાખીને બ્રહ્મચારી મહારાજ હાલતા થઈ ગયા. સવારે જ્યાં બાઈ ઉઠે ને ત્યાં તો ખાટલા જોયો છે મહારાજ નંબર. અને આ બાવો જો હતો ખરી, આ બાવો કંઈક લઈ તો નથી ગયો ને કે રજાયું બજાયું કાંઈ જોયે તો એ તો બધું એમનું હતું. પણ મહારાજ ઓલા લાંબા કર્યા ને એટલે ઓલી બાઈ બે ગઈ કાંઈક ચરિત્ર થયું ક્યાં ઓલા પગ લાંબા કર્યા ને એટલે બાઈ બે ગઈ એટલે ઓઢીને ઉઈ ગઈ. કાંઈક ચરિત્ર થયું ક્યાં એટલે એ તો એનો પછી એમ જ્યાં હવારે માણસો કૂવા પાણી ભરવા જાય ને ત્યાં તો પીપળો જુદો અને તુલસીનું ક્યારે જોદો ને કોઈ જોદો કે આ શું થયું કે લે કાલ તો સાંજે કાંઈ નહોતું ને આ કૂવો જુદો ને પીપળો જુદો પડી ગયો. હા એમાં તો ત્યાં તો આ વજીબાઈને વાત ગઈ કે આ મારા પ્રભુ આવ્યા છે નક્કી આ એ જ આવ્યા છે. લાંબા પગ આવા કોણ કરે? હે લાંબા પગ ક્યાં પીપળો અને ક્યાં કૂવો અને આ નોખું પાડ્યું
અરે મારા પ્રભુજી છે, મારું પાટકું લેવા આવ્યા છે. આ સારું થયું, મેં એને ભલે ને આમ કરીને પણ દીધુંથી સારું થયું. હવાઈ રે પછી માણસો બધા એમ ઈવડો પીપળાનો લાકડો અને ઈવડો તુલસીનો ઓલો આવડો છે. હા, એ કુંડીઓ એવા મંદિરમાં છે, હું જોઈ આવ્યો હતો. તમે ગયા છો વિજાપુર? હથવારાનો સત્સંગ છે, બધા હથવારા છે, બહુ સત્સંગ ઓછો છે. અને 100 જો જોડ્યું ચણામી એટલા. અને અહીંયા એ ઠેકાણે અટાણે આમ ઓટો કર્યો છે, ચણામી પેદા આવ્યા મુસલમાન રહેશે અહીંયા. ઓલો તાલુકે અમે ઓલું કરે વેંડ ટપીને ગયા હતા એમ રણછોડભાઈ અને દેવજી ભગતને આમ ભુજમાં ગયા હતા ને, તે દી અમે એમને હોંરા બધી ફેર્યા હતા. એટલે કહેવાનું કે અડક નિશ્ચય, એનું નામ અડક નિશ્ચય. સમજ્યા? પછી મારા તો રાજા ધીરાજ થયા, અને પછી તો લાખો રાજા મહારાજને વેલવા પૂજવા, અને વડોદરા જેવા ગાયકવાડ, અને પછી તો બાઈ દર્શન ગરડે આવે છે ત્યાં તો અકળાટ છઠ સભાઓ. ક્યાંય આની નાખી નજર ન પડે કે આમાં મારે કેમ મહારાજને દર્શન પી ગયો. એટલે ઠેઠા થવું ઠેઠ મહારાજની દ્રષ્ટિ ગઈ કે ભાઈ કે ના આવવા દો દર્શન કરવા આવવા દો. મહારાજ આગળ ગયા. મહારાજ કે આ શરણામી બેહીને નિરખજો કે, અને આ શરણામી આ લાંબા કે તમારે ગિરાના લાંબા ગિરાના પીપળાને કે કુવાને ખસેડા, એ આ પગ જોઈ લેજો કે. અરે પ્રભુ, મેં તમને ઓળખા નહીં હોત, તમને મેં બહુ આમ તુસાર ઊંસા બોલાવ્યા, અને તમે માગ્યું એ મારાથી બરાબર આમ સેવા ન થઈ. હો મહારાજ, મારે માથે કોસવા રાજી. મહારાજ કે અમે તો રાજી જ થઈ. સમજા? ભગવાનની દયાનો પાર નથી, જીવની અવરાયનો કે પાર નથી કે. એટલે તમે પણ તો એ તમારો નિશ્ચય અડક, અમે તો તમને તપાસ કરવા આવ્યા હતા. સત્સંગી તો અવાજ હોવો જોઈએ એમ, પછી ક્યાંય માથું ન નમે. એટલે આ વજીભાઈનો એવો અડક નિશ્ચય, પછી સ્વામિનારાયણ, પછી કોઈ ભાવો બીજે ત્રીજે ક્યાંય માથું ન નમે.